આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાડા નાખ્યા છે. આવો પાપત મેનાને લાવજો, ચોકમાં દારા નાખ્યા છે. अब कवारी बारी तन बरन न तारेशो चौक दारा नाखे छे. બનતે ને બજરો ચોખા ને હાજરો ચૌક દારા નાખે છે. દોરે છે ઝાર ને કાઉ છે રાતરા, ચોકમાં દારામાં પહેરા છે. નિરાંતે ખાજે નિરાંતે ખેલજે ચૌક દારા નાખેલા છે. જય ઝંઝર ચોલ છે, જય છે કારજો, ચોકમાં દારાના પહેરા છે. નમસ્કાર. ચાલો આજે છે ને એક મસ્ત મજાની દુનિયામાં જઈએ, શબ્દો અને રંગોની દુનિયામાં. અહીં એક એવી સુંદર ગુજરાતી કવિતા છે જે આપણને પ્રકૃતિ સાથે, પંખીઓ સાથે પ્રેમ કરતા શીખવે છે. તો તૈયાર છો આ રંગીન સફર માટે? સાંભળ્યું? આવો પારેવા, આવો ને ચકલા. આ ખાલી શબ્દો નથી હો, આ તો સીધો દિલમાંથી નીકળેલો અવાજ છે. કવિ આપણને પહેલી જ લાઇનમાં સમજાવી દે છે કે પ્રેમ અને આવકારની ભાષા કેટલી સરળ અને મીઠી હોય છે. બસ આ બે શબ્દો એ જ આખી કવિતાનો પાયો છે. તો આ કવિતાનો મતલબ શું? અરે બહુ જ સિમ્પલ છે. કવિ બસ એટલું જ કહે છે કે ચાલો ને આપણા જે નાના મિત્રો છે, પંખીઓ, એમના માટે એક નાનકડી પાર્ટી જેવું કરીએ. આ એક એવું પ્રેમભર્યું આમંત્રણ છે જેમાં કોઈ સ્વાર્થ જ નથી, બસ વહેંચવાનો આનંદ છે. અને તમે જોશો ને તો આ લાઈન કવિતામાં વારંવાર આવે છે. ચોકમાં દાણા નાખ્યા છે. એવું લાગે જાણે કોઈ પ્રેમથી બોલાવતું હોય. અરે ઓ પંખીઓ, જુઓ તો ખરા, અહીં તમારા માટે દાણા નાખ્યા છે. આ ખાલી એક વાક્ય નથી, પણ એક વચન છે, એક ગેરંટી છે કે ભાઈ અહીં તમારું દિલથી સ્વાગત છે. સારું, તો હવે જોઈએ કે આ સ્પેશિયલ મિજબાનીમાં ગેસ્ટ કોણ કોણ છે. અને કહું તમને, ગેસ્ટ લિસ્ટ ખરેખર બહુ જ ખાસ અને એકદમ કલરફુલ છે. જુઓ તો ખરા, આ છે આપણા મહેમાનોની આખી ફોજ. શાંત પારેવાથી લઈને વાતોડી કાબડ સુધી બધાને આમંત્રણ મળ્યું છે. અને મજાની વાત તો એ છે કે કવિ દરેકને એમના નેચર પ્રમાણે બોલાવે છે. ચાલો તો પછી એક એક કરીને બધાને મળીએ. તો સૌથી પહેલા કોણ છે? આપણા ઘરના મેમ્બર જેવા જ પારેવા અને ચકલા. એમના વગર તો આપણું આંગણું સાવ ખાલી લાગે, સાચું ને? એમની હાજરી હોય ને ત્યારે જ લાગે કે હા, હવે પાર્ટી શરૂ થઈ. અને હવે જુઓ કોણ આવ્યું. અરે વાહ, લીલી પાંખો અને લાલ ચટક ચાંચવાળો આપણો સુંદર પોપટ. એ જેવો આવ્યો ને, આખું દ્રશ્ય જાણે કોઈ રંગીન 3D ચિત્ર હોય ને એવું જીવન થઈ ગયું. કવિને બરાબર ખબર છે કે પોપટ વગર તો આ ઉજાણીમાં મજા જ ના આવે. પછી વારો આવે છે મેનાનો. અને એને શું કહ્યું છે ખબર છે? એકલી ના આવતી હો, તારા ફ્રેન્ડ્સને પણ સાથે લેતી આવજે. આના પરથી જ ખબર પડે કે જેણે આમંત્રણ આપ્યું છે એનું દિલ કેટલું મોટું છે. અહીં તો ભાઈ બધાનું સ્વાગત છે. અને છેલ્લે આવે છે આપણી ચંચળ કાબર. પણ એમના માટે એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે. હવે એ રિક્વેસ્ટ શું છે એ આપણે આગળ જોઈશું. પણ એક હિન્ટ આપી દઉં, અહીં શાંતિ રાખવી બહુ જ જરૂરી છે. ઓકે, તો બધા ગેસ્ટ તો આવી ગયા, પણ જમવાનું શું છે? ચાલો હવે આ શાહી ભોજનનું મેનુ ચેક કરીએ. વાહ ભાઈ વાહ, શું મેનુ છે! બંટી છે, બાજરો, ચોખા, અને એ પણ જુઓ કવિ કેટલી ડિટેલમાં વર્ણન કરે છે. ધોળી જુવાર અને રાતળા ઘઉં. મતલબ કે આ ખાલી દાણા નથી, આ તો રંગોની પણ પાર્ટી છે.
આખું સીન આપણી આંખ સામે આવી જાય છે નહીં? હવે જુઓ, દરેક સારી પાર્ટીના અમુક રૂલ્સ તો હોય જ, ખરું ને? તો અહીંયા પણ કેટલાક એવા મસ્ત મજાના મીઠા નિયમો છે. અને એ નિયમો એટલા માટે છે કે જેથી બધા મહેમાનો શાંતિથી આ પાર્ટી એન્જોય કરી શકે. અને નિયમો પણ જુઓ કેટલા સિમ્પલ છે. પહેલો રૂલ, કલબલ ના કરશો. મતલબ બહુ શોરબકોર નહીં કરવાનો, જેથી કોઈ ડિસ્ટર્બ ના થાય. બીજો, નિરાંતે ખાજો, કોઈ જ ઉતાવળ નથી. અને ત્રીજો, નિરાંતે ખેલજો, એટલે કે ખાધા પછી રમવાની પણ છૂટ. આનાથી કેવું એકદમ શાંતિવાળું અને પ્રેમભર્યું વાતાવરણ બને છે. તો જરા વિચારો, જ્યારે આટલા બધા કલરફુલ ગેસ્ટ્સ એકદમ શાંતિથી જમતા હોય, રમતા હોય, તો એ સીન કેવો જબરદસ્ત લાગતો હશે. ચોક્કસ આખી જગ્યા એમની ખુશી અને એમના મીઠા કલરવથી ગૂંજી ઉઠતી હશે. અને કવિતાના એન્ડમાં જુઓ શું થાય છે. ચણચણ ચણજોનો અવાજ અને સાથે ચી ચીં ચીનું મ્યુઝિક. આ અવાજ જ બતાવી દે છે કે બધા મહેમાનો કેટલા ખુશ છે અને આ પાર્ટી કેટલી સુપરહિટ રહી છે. ખરેખર આ નાનકડી કવિતા આપણને બહુ મોટો પાઠ શીખવી જાય છે. એ આપણને યાદ કરાવે છે કે પ્રેમ અને દયાના નાના નાના કામ પણ આપણને નેચરની કેટલા નજીક લઈ જઈ શકે છે. તો હવે સવાલ એ છે કે તમે તમારા આ નાના મિત્રો માટે આવી મસ્ત ઉજાણી ક્યારે ગોઠવી રહ્યા છો?